નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે મિશન ટેસ્ટ 6 નું સોલ્યુશન શીખવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. જુઓ, અહીંયા 56મો દાખલો છે. જો ભાગ્યાનો અર્થ વત્તા, ઓછાનો અર્થ ગુણ્યા, વત્તાનો અર્થ ભાગ્યા તથા ગુણ્યાનો અર્થ ઓછા હોય તો આનો જવાબ શું આવશે? તો ચાલો સૌથી પહેલા તો આપણે અહીંયા રકમ મૂકી દેવાની. તો 20/12 ગુણ્યા 4 વત્તા 8 ઓછા 6, બરાબર. આનો જવાબ લાવવાનો છે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? તો જેના બદલામાં જે નિશાન કીધું છે એ બદલીએ. તો અહીંયા ભાગાના બદલે શું કીધું છે? વત્તા, તો વત્તા મૂકી દીધું. પછી ગુણ્યાના બદલામાં શું કીધું છે? ઓછા, તો અહીંયા ઓછા મૂકી દીધું. વત્તાના બદલામાં શું કીધું છે? ભાગ્યા, તો ભાગાકારનું નિશાન મૂકી દીધું. અને ઓછાકારના બદલામાં શું કીધું છે? ગુણ્યા, તો મેં મૂકી દીધું ગુણ્યા. સૌથી પહેલા મેં શું કામ કર્યું? તો જેના બદલામાં જે નિશાન કીધા હતા ને એ મૂકી દીધા, બરાબર. હવે આપણને બધાને ખબર છે આપણે કયો નિયમ લાગુ પાડવાનો? તો ભાગો સબા. ઓકે, ચલો તો સૌથી પહેલા ભાગાકાર જ્યાં છે ત્યાં લીટી દોરી દેવાની. હવે 20 + 12 - 4 ભાગ્યા 8 આ રીતે લખી દેવાનું અને ગુણ્યા 6. હવે આપણને ખબર છે 4 × 2 = 8 એટલે 4 × 4 ઉડી ગયા. તો શું વધ્યું? તો 20 + 12 ઓછા ઉપર કઈ ના વધે એટલે 1 વધે અને નીચે 2 ગુણ્યા 6, બરાબર. તો હવે અહીંયા 2 તરી 6, કારણ કે આપણે હવે પહેલા ભાગાકારની ક્રિયા કરી, હવે કઈ ક્રિયા કરવાની છે? ગુણાકારની. તો આનો જવાબ લાવવો પડશે. તો અહીંયા છેદ ઉડે છે, તો 2 તરી 6 થી આપણે ઉડાડીએ છીએ એટલે 2 ઉડી ગયા. તો શું વધ્યું? તો આપણા જોડે વધ્યું 20 + 12 - 3, 1 તરી 3. ચાલો, હવે આપણને ખબર છે કે સરવાળા કે બાદબાકીમાંથી તમારે જે ક્રિયા કરવી હોય એ કરી શકો. તો અહીંયા 20 + 12 માંથી 3 જાય તો 9 લખી શકો? લખી શકાય. તો હવે 20 + 9 તો કેટલો જવાબ આવે? 29 આપણો જવાબ આવે છે. તો આપણો જે બી વિકલ્પ છે 29 એ આપણો કેવો બનશે? સાચો જવાબ બને છે. ચાલો નવો પ્રશ્ન 57માં ઉકેલી. જો વત્તાનો અર્થ ઓછા, ગુણ્યાનો અર્થ ભાગ્યા, ભાગાકારનો અર્થ વત્તા તથા ઓછાનો અર્થ ગુણ્યા હોય તો 4 + 50 × 10 ભાગ્યા 4 ઓછા 2. તો અહીંયા પહેલા તો આપણે રકમ લખી દેવાની. ચાલો, તો મેં રકમ લખી દીધી. હવે શું કરવાનું? તો જેના બદલામાં જે નિશાન આપ્યા છે એ બદલીએ. તો વત્તાની જગ્યાએ શું આપ્યું છે? ઓછા, તો ઓછા મૂકી દીધું. ગુણ્યાની જગ્યાએ શું આપ્યું છે? ભાગાકાર, તો ભાગાકાર મૂકી દીધા. ભાગાકારની જગ્યાએ શું આપ્યું છે? વત્તા, તો વત્તાકાર મૂકી દીધા. અને ઓછાની જગ્યાએ શું આપ્યું છે? ગુણ્યા. સૌથી પહેલું શું કરવાનું? નિશાન બદલી દેવાનું. પછી કયો નિયમ લાગુ પડવાનો? તો ભાગો સબા. તો પહેલો ભાગાકાર જ્યાં છે ત્યાં શું દોરી દો? લીટી. તો અહીંયા મેં લીટી દોરી દીધી. ચલો હવે આપણે આવું લખી દેવાનું ઉપર નીચે. +4 × 2, 0 ઉડી ગઈ. તો શું વધ્યા? 4 - 5 + 4 × 2, બરાબર. હવે આપણે કોનું કામ કરવાનું છે? તો ભાગાકાર પછી ગુણાકાર. તો 4 - 5 + 4 = 8, બરાબર. હવે તમને ખબર છે કે તમને જે ક્રિયા ફાવે એ કરવાની છે. તો પહેલા આપણે શું કરીશું? તો 4 નો ને 8 નો સરવાળો કરીશું એટલે 12 આવે. અને 12 માંથી 5 બાદ કરીએ તો કેટલો જવાબ આવે આપણો? તો 7 જવાબ આવે. તો અહીંયા જોઈએ કે વિકલ્પમાં 7 જવાબ આપ્યો છે? તો ના, વિકલ્પમાં 7 જવાબ આપ્યો નથી. તો આપણો કયો વિકલ્પ સાચો બનશે? ડી. 1 પણ નહીં, એ વિકલ્પ આપણો કેવો બનશે? સાચો જવાબ બને છે. ચાલો 58મો પ્રશ્ન સમજીએ. જો પી નો અર્થ ગુણ્યા, એ નો અર્થ વત્તા, ડબલ્યુ નો અર્થ ભાગ્યા તથા વાય નો અર્થ ઓછા હોય તો 13p 3a 11y 26p 6w 13a 19 નો અર્થ બરાબર શું થાય? તો પહેલા તો આપણે રકમ લખી દેવાની છે. તો હું અહીંયા રકમ લખી દઉં છું. ચાલો, રકમ લખાઈ ગઈ. હવે જેના બદલામાં જે કીધું છે, ચલો પી ના બદલામાં શું કીધું છે? ગુણ્યા. તો પી ની જગ્યાએ ગુણ્યા લખી દીધા. એના બદલામાં શું કીધું છે? વત્તા, તો એની જગ્યાએ વત્તા લખી દીધા. પછી ડબલ્યુ નો અર્થ પહેલા આપણે અહીંયા વાય નો અર્થ જોઈએ. વાય નો અર્થ બરાબર શું કીધું છે? ઓછા, તો વાય ની જગ્યાએ ઓછા લખાઈ ગયા. પછી પાછા પી ની જગ્યાએ શું કીધું છે? ગુણ્યા, તો પાછા પી ની જગ્યાએ ગુણ્યા લખાઈ ગયા. ડબલ્યુ ના જગ્યાએ શું લખવાનું છે? ભાગાકાર, તો ભાગાકાર લખાઈ ગયા. અને પાછું એ આવે તો એની જગ્યાએ શું કીધું છે? વત્તા. તો આપણે પહેલા તો આપણને જે મૂળાક્ષરની જગ્યાએ જે નિશાન મૂકવાના કીધા હતા એ આપણે મૂકી દીધા. ચાલો, હવે આપણને ખબર છે કે આપણે કયો નિયમ લાગુ પાડવાનો છે? તો ભાગો સબા.
ઓકે, તો અહીંયા સીધા અહીંયા આવતા રહેવાનું છે. તો 13 ગુણ્યા 3 વત્તા 11 ઓછા 26 ગુણ્યા 6 ભાગ્યા 13 અને વત્તા 19. બરાબર. હવે આમાં કોઈ પ્રકારનો છેદ ઉડતો નથી, તો આપણે બિલકુલ ગભરાવાની જરૂર નથી. હવે સીધી ભાગાકારમાં છેદ ના ઉડે તો કઈ ક્રિયા લેવાની છે? ગુણાકારની. તો હવે અહીંયા આપણે ગુણાકારની ક્રિયા છે, આ ગુણાકારની છે, તો અહીંયા છેદ ઉડે છે. 13 દુ 26, અહીંયા 13 ઉડી ગયા. ચાલો હવે શું વધ્યું? તો અહીંયા પણ ગુણાકાર છે એટલે આ પણ આપણે કરી દઈશું. બે જગ્યાએ ગુણાકાર છે એટલે અહીંયા 13 તરી 39 વત્તા 11 ઓછા અહીંયા શું વધ્યા? તો 2 6 12 વત્તા 19. આવું આપણી પાસે વધ્યું. ચાલો હવે આપણને ખબર છે કે આપણે જે ક્રિયા કરવી હોય એ કરી શકીએ. તો પહેલા અહીંયા મેં 39 વત્તા 11 કરું એટલે 9 ને 1 10 અને 50 ઓછા 12 વત્તા 19. તો પહેલા આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ. તો 50 ને 19 એટલે કેટલા થાય? 69. અને 69 માંથી આપણે 12 બાદ કરીએ તો 9 માંથી 2 જાય તો 7 અને 6 માંથી 1 જાય તો 5. તો 57 જે છે એ આપણો જવાબ બને છે. તો જે એ વિકલ્પ જે છે એ આપણો કેવો બને છે? સાચો જવાબ બને છે. તો બાળ મિત્રો, આ દાખલો થોડોક મેં કઠિન મૂક્યો હતો, પણ હવે તમે વિડીયોમાં જોઈને બરાબર સમજી લેજો કે આવા દાખલા પૂછાય તો આપણે કેવી રીતે ઉકેલવા. ચાલો 59મો પ્રશ્ન સમજીએ. ચોરસની જગ્યાએ સાચું ચિહ્ન મૂકો જેમાં સમીકરણ સાચું બને. તો આમાં શું કરવાનું છે? તો જુઓ, આ બાજુ બરાબર છે, બરાબર. તો અહીંયા એવા કયા ચિહ્નો મૂકો કે આનો જવાબ, આમાંથી કોઈ પણ એવી ક્રિયા કરો કે જેમાંથી આપણને 55 મળવા જોઈએ. તો અહીંયા વિકલ્પો આપણને આપેલા છે, તો આપણે કયો વિકલ્પ મૂકીશું તો આપણો જવાબ સાચો બને? તો આમાં શું કરવાનું? તમારે વિકલ્પો પરથી જવાબ મૂકવાનો. ચાલો પહેલા જુઓ, અહીંયા પહેલો વિકલ્પ છે વત્તા ગુણ્યા. તો અહીંયા વત્તા અને અહીંયા ગુણ્યા મૂકો તો શું મારો જવાબ સાચો બને છે? આપણે પહેલા જોઈએ. તો ચાલો અહીંયા આપણને ખબર છે કે 6 × 42, બરાબર, પહેલા ભાગ, અને વત્તા 13. તો કેટલા જવાબ થાય? તો અહીંયા 55 જવાબ થાય છે ને. તો અહીંયા જો વત્તા અને ગુણ્યા આવું ચિહ્ન મૂકી દો તો 55 બરાબર 55 મારો જવાબ મળે છે. તો કયો વિકલ્પ સાચો બનશે? તો જે એ વિકલ્પ જે છે એ સાચો બને છે. આ દાખલા મેં તમને વિડીયો દ્વારા શીખવાડ્યા નથી, પણ બાળ મિત્રો તમે શીખી લેજો, કારણ કે આવા દાખલા પણ પૂછાતા હોય છે, બરાબર. એ મારાથી રહી ગયા છે તમને શીખવાડવાના. ચાલો નવો પ્રશ્ન સમજીએ. જો અહીંયા શું કીધું છે? ત્રિકોણની જગ્યાએ એક ચિહ્ન એવું મૂકો કે જેથી સમીકરણ સાચું બને. તો આપણને આ સમીકરણ આપ્યું છે, તો ઉપરના જેવું જ આપણે આ સમીકરણને સાચું બનાવવું છે. ચાલો પહેલો વિકલ્પ જોઈએ. અહીંયા ઓછા મૂકીશું અને અહીંયા વત્તા મૂકીશું, બરાબર. તો આપણો જવાબ સાચો બને છે ખરા? તો પહેલા તો અહીંયા જુઓ, તો 9 માંથી 6 જાય તો 3 અને વત્તા 5, તો આ તો 8 બને છે. તો 8 અને 10 8 બરાબર 10 તો થતું નથી, એટલે આપણો જવાબ એ સાચો બનતો નથી. તો પહેલો વિકલ્પ તો આપણો સાચો બનતો નથી. ચાલો બીજા વિકલ્પમાં જોઈએ કે આ મૂકવાથી સાચો બને છે. તો ચાલો અહીંયા વત્તા મૂકો અને પછી શું મૂકવાનું? ઓછા. તો અહીંયા જુઓ, તો 9 ને 6 કેટલા થાય? 15, અને 15 માંથી 5 બાદ કરવાના તો 10 આવે. તો 10 બરાબર 10 એ આપણો જવાબ સાચો બને છે. તો બી વિકલ્પ જે છે એ આપણો કેવો બનશે? સાચો જવાબ બને છે. તો બાળ મિત્રો, આ હતું મિશન NMMS ટેસ્ટ નંબર 6 નું સોલ્યુશન. હવે તમે બધા પોતપોતાના જવાબ ચેક કરો અને કોને કેટલા ગુણ આવ્યા છે તે મને WhatsApp માં મોકલી આપો. ચાલો મળીશું નવા વિડીયોમાં.